हेलो यूट्यूब फैमिली, जय माता जी। आज वागी गया बार जाता है એટલે આપણો વ્લોગ મોડો ચાલુ કરે હા દિશા દિશા હા ના તો આજ વ્લોગ મોડો ચાલુ કરે ગાઈસ। આજ પકડે ગઈ નસ નસ ભગાઈ ગઈ। કોણ ભાગશે નસ મારે મો ના મને બીક લાગે તું ભાગે હા મેજર તો થા ના ના બાબુ નહીં પપ્પા બાબુ નહીં તમાર મેડમ તમારી તો મને ભાગી તે તો મને ભાગી નાખા ઉપર ચડો નસે ભગાઈ જાય હું ભાગી જાય ગળીઓ ભાગી જાય હા દિશા એનાથી નહીં તને ના ભાવ શું લઈને આવ્યો વેલા લઈને મારવા નસ ભાગવી પડશે કોના ભાઈ ભગાવો માં તો આ દુખાવા માંડ્યું પાછું એ ના ભાગે તો ગાઈસ 2-3 દિવસથી નાતો તો એટલે નસ પકડી ગઈ છે પણ હું તો રોજ એ જ લૂખું મારું માથું લૂખવાની સ્ટાઇલ એ રીતની જ છે આમાં લૂસતો હતો ને એટલે નસ પકડાઈ ગઈ એક બાજુ આ બાજુ મટી ગયું પણ આ બાજુ તો નહીં મળશે હેરાન થઈ જવાનું કે તો ગાઈસ પાવાગઢ જવાનું મેં વિચારી રહી તો 2-4 દિવસમાં કદાચ જવાનું થઈ જશે અમારે પાવાગઢ આયોજન કરી રહ્યા છીએ બોલાની બાધા હો પેડા પારોપાર તોલવાનો બોલો તો આવી ગયો પણ પેડા બાકી પેડા નહીં આવ્યા હા બોલો આવી ગયો પણ પેડા બાકી રહી ગયા હવે પેડા કરવા જવું પડશે પાવાગઢ હા ના જો હશે બોલો તો ગાઈસ બોલો ને હવે પૂણા 2 વર્ષનું થવા આવ્યું હા તો ગાઈસ 2 વર્ષનું થવા આવ્યું ને 6 મહિનામાં બર્થડે એટલે 2 વર્ષનું થવા આવ્યું બોલો ને બાધા બાકી હે ગાઈસ બાધા બાકી હે તો બાધા હવે આપણે કરી દેવી પડશે કેમ કે એનો વજન વધતો જાય એટલે મારું 10 ના 15 થશે 20 થશે વધતા જશે શું કે હા હું ચિતાચી બોલો કોક કે પણ મને નહીં ખબર પડતી શું કે કાર્ટૂન જોઈએ તો કહે છે ને હવે બાધા કરવા જવું પડશે આપણે એટલે તમને પાવાગઢના દર્શન કરાવીશું શું કહેવું બાપુ આજે આયોજન તો કરવા દે પણ આજે આજના આ છે તો કહે છે ને આવીને આપણે કડી જતા બહાર જતા એટલે હાલ આવીને જમી લીધું અને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હા તે સાહેબ બાબુએ તો રસ સિઝનનો પહેલો રસ ખાઈ લીધો हाँ दिशा दिशा क्या नहीं क्या क्या करती थी कि हमारा रस पियो रस पीवड़ा दीदो आज ने इच्छा पूरी कर दी હવે શ્રીખંડ ખાવાનું બાકી हाँ श्रीखंड खवराई दी तुम्हें ચાલો हमारा तो लाया था श्रीखंड नता लाया दिशा केसर लाया तो केसर श्रीखंड खवराई दी थी पहला હવે रस कई ગોળો અને શેરડી રસ આઈસ્ક્રીમ બસ તો ગાય હજી આ ને ગોળો અને શેરડી રસ પીવાનો પછી બધું પતી ગયો પછી નહીં માગવાનું એવું ના હોય જેમ ઘરમાં પછી આ મમ્મી મારી હા શું કે ટીચરને ફોન કરો મારી એની કમ્પ્લેન કરો કરી એમને ઘેર તો પહોંચવા દે અને 2 વાગે ઘેર પહોંચાવ 2 વાગે હા ઠીક ભાઈ હું ભૂલી જાય ના ના યાદ કરાય નહીં યાદ કરાવજો કે ભૂલી જાય ને ભાઈ ભૂલી જવાશે શું કીધું ભૂલી જવાશે ભાઈ
તો ગાય છે ને 10 કિલો 10.5 કિલો પેડા લઈ જવા પડશે પેલું માટે એટલે અમારા રાતે નીકળવાનું ગણતરી છે. શું કહેવું? ના રાત્રે માર નહીં આવું તો રાતે નીકળીએ ને મહેસાણાથી આપણે રાતે નીકળીએ ને તો રાતે એવું મજા આવે ચલાવવાની તો સુઈ જાઓ સવારે વહેલા ત્યાં પહોંચી કેમ કે ગરમી હોય એટલે ચડવાની મજા આવે અને સવારે વહેલા ઉપર ચડી જાય હા તો ના ચડતી ગરમી વધારે ભોલો તેડા હોય એને તેડવું જ પડે અને કતો બાર ફરતા આયા મે ખબર છે જેતા તે ચાલુ વરસાદમાં આપણે ચડેતા મારે બસમાં જ હતા લક્ઝરીમાં જ હતા લક્ઝરીમાં જ હતા મારી બાધા કરવા જતા તીસાન બાધા કરવા જતા યસ તો કાંઈ તીસાન બાધા કરવા જતા એ વખત અમે 1.5 કિલો ત્યાં જતા 1.5 કિલો તારા 1.5 કિલોમાં થયો આ બોલા 10 કિલો તારા હવા કિલો માં ને 250 વાળા 1.5 કિલો કરે અને હવા 10 11 સાલે 11 નો તો અંદાજ હે મને 10.5 તો બરોબર હવા ના કરે ને એટલે પૂરા 11 કરવા પડે વરસાદમાં તો હું તો મને તો ઠંડી વાદી પલડી જતો તે પલડી જતો હા અત્યારે એવું જશે એટલે વહેલું જોઈએ ને તો હવે તો ગયા છે ને ચૈત્ર અત્યારે બેસી 2 દિવસ પછી ચૈત્ર ચૈત્ર બેહવાનું મહિનો ચાલુ થઈ જશે અને 2 દિવસ પછી ચૈત્ર બેહવાનું એટલે વસ્તી વધારે વધી વસ્તી જશે આવશે એટલે અમારે અત્યારે એના પહેલાં જઈ આવવું કેમ કે દર્શન કરવા મળે નહીં અને ખોટું હેરાન થવા છોકરાને લઈને એટલે ને ચૈત્ર મહિનામાં મોટા મોટા મોણસ જાય ને તો ચાલે શું કહેવું છોકરાને લઈને જઈએ એટલે આપણે હેરાન થવું પડે અને ભોજનાલયમાં જમી લે ભોજનાલય ચાલુ થઈ ગઈ હવે લગતું ને જો ટાઈમ હવે તો હા વહેલું પતે તો પછી જમવા ના રહેવાય ના તો આ ઉતર એટલું થઈ જ જશે ના થઈ જાય તે ચોકણ હે તમે અચાર અહીં તો મીઠું તલાઈ છે એટલે એટલે હું તો જો નહીં નવું બન્યું પછી એટલે ભાઈ જઈશું જોઈશું કઈ રીતનું હોય. હું બધું તમને વિડીયોમાં બતાવીશ તમને બધી તો બસ જો બોલાનું વજન કરાવીએ 10 કિલો 30 ચલો 10 300 ને 10 300 વજન થયું બસ હું નથી કહ્યું 10 સુધી જ છે વજન ચાલુ એટલે હા 10 સુધી જ છે તો ગાય બોલાનું વજન તો કરાવી દીધું આપણે 10 કિલો 300 બરાબર ને અમે આવી જઈએ બજારમાં મૂન તિસાન બધા તિસાન કપડાં લેવાના કપડાં લઈ લઈએ હા ના વાય નહીં રાખો આપણે બરોબર હજુ ગાઈસ અમે આવી જઈએ તિસા માટે કપડાં લેવા માટે મળે છે હા શરીર વધારે એટલા તો ગાઈસ ત્યાં તો એક દુકાનમાં તો અમારે મેળ ના પડે તિસા માટે હવે ચાલે લે આવું કમલેશમાં જવું મેરેજમાં પહેરવાનું આ બધું આવે બહાર જવા માટે જીન્સ ટોપ જ હોય જીન્સ ટોપ જ લેવાનો સેટ ના પાડે હરી તો જીન્સ ટોપ ના પાડે તો હવે લેવાનું હોય તો જવું કમલેશમાં જવું સર દેખાય બોલો આ બાજુ તમે ગાઈડ આવી જઈએ બીજી દુકાને કિસાન કપડા લેવા કઈ વસ્તુ ચાલો લગ્નમાં પહેરવો કઈ વસ્તુ ચાલો ક્યાંય હવે જઈને પાછા આવ્યા કપડાનો મેળ જ નહીં પડતો હળા તને હવે ત્રીજી જગ્યાએ જવાનું ત્રીજી જગ્યાએ શું બીજી જગ્યાએ આવી ગયા એ પાછા કપડાં માટે પકડી ને ચલો આવાજ આવી જાય
ચાલ ટી શર્ટ તો જો ટી શર્ટ ને એવું પહેરવું જીન્સ ને એવું જીન્સ લેવાનું અને એ દમ જોઈએ તો ગાઈસ આપણે લઈ લીધા ટીશાન કપડાં અને હવે જઈએ છીએ પરામાં શું કહે પરામ જવા પેડાનું પુષ્પા 500 એડવાન્સ હવે કેટલા રહેવા આપણે આપવાના જ્યાં પહોંચ અને અમે આવી જઈએ ઘરે વસ્તુ લઈને પહેરાવો બોલ પહેરાવો તો પીલો ગમ્યા ને કપડાં હે હમ કરા બોટલ જોઈને મને તે બોલું એ બધું ના ફેંકે તું પેલું ચપ્પલ લાવે સેન્ડલ તું લાવી હાય પેલી આમાં આપણે ખણ આવે એવી તો નહીં ને બહુ શોર્ટ નહીં જો આટલું તો શર્ટ ઉપર પેન્ટ નહીં આવે જા પહેરીને બતાવ ટી શર્ટ ક્યાં શર્ટ કહેવાય શર્ટ ને જીન્સનું પહેર લાવે પણ જીન્સ નહીં થતું એને કાલ બદલાવવું પડશે બાકી તો બરાબર હે સાઈઝમાં બધો બજારમાં કપડાં ને એવું લઈને આવી ગયા અને પેડાનો ઓર્ડર આપી દીધો આપણે અને કાલે આપણે સાંજે જવું ને આપણે કાલ રાતે અમારે નીકળવાની ગણ થઈ રાત્રે 10 વાગે 9:30 વાગે નથી કડી જઈશું કડીથી સીધા પાવાગઢ કાલ પાવાગઢ જઈશું આપણે અને ભાઈ તૈયારી થઈ જઈશું કે આવડે અને 1.5-2 વર્ષે બાધા કરવાનો મેળ આવ્યો નહીં 2 વર્ષ જેવું થયું ગાઈડ આજ કરીએ ફાઇનલી બાધા હવે કરી દઈએ બોલો ને કંઈ એનું વજન વધતો જાય પેડા હવે 10.5 કિલો આવી ગયા નહીં 11-12 થાય એ પહેલાં અમે કરી દઈએ અને બોલો તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ આ કહી દે તો ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને જય માતા કાલના નવા વ્લોગમાં મળીશું જય માતા